અને વાત કરીશું જ્યાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને તો આખરે રાજકોટ જિલ્લામાં આવેલ ઉપલેટા શહેરમાં ચોમાસા પૂર્વે શરૂ થતી પ્રી મોન્સૂન કામગીરી હજુ અધૂરી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે ગટરો અને વરસાદી પાણીના નિકાલ માટેની સફાઈ સમયસર ન થવાને કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે। નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું છે કે ટેન્ડર ફાળવી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં કામ પણ શરૂ થશે। હાલ સ્થાનિકો અને વિપક્ષ દ્વારા કામગીરીમાં વિલંબને આક્ષેપો જે છે તે થઈ રહ્યા છે, આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને સાથે હવે ચોમાસા પહેલા નગરપાલિકા કાર્યક્ષમ રીતે કામગીરી પૂર્ણ કરે કે કેમ તે જોવાનું રહેશે। રોજ જે આપણે ઊભા છે મોજ નદી અમારો જીવનદોરી સમાય મોજ નદી છે અને અત્યારે જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ આ નગરપાલિકા દ્વારા, પરંતુ હજી સુધી કોઈ નગરપાલિકા દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી। કારણ કે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને જે સાફ સફાઈ કરવી જોઈએ એ હજી થયેલ નથી। કારણ કે આ જે મોજ નદી છે એ અત્યારે પ્રદૂષિત થઈ ગઈ છે। એની અંદર કચરાના ઢગલા પડ્યા છે। ડિઝાઇનોમાં કે પાણીનો જે પ્રવાહ જતો હોય અને પ્રવાહને રોકતા જે બાવળિયા છે, ઝાખરા છે, આ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવી જોઈએ। પરંતુ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકામાં કોઈ જાતનો જવાબદારી આપતા નથી અને જે કોન્ટ્રાક્ટરો આપેલા છે એ કોન્ટ્રાક્ટરો આમાં કઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વરસાદની સિઝન ચાલુ થવાની છે એ પૂર્વે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના જે જગ્યાએ કામગીરી થાય છે ત્યાં જ્યાં રસ્તા ખોદાયેલા છે ત્યાં અત્યારે યુદ્ધના ધોરણે આપણે પેચવર્ક કરવાની સૂચના આપવામાં આવેલ છે। આ ઉપરાંત જે વિસ્તારમાં પેચવર્કની કામગીરી બાકી છે એવા પેચવર્કમાંથી રજૂઆત આવે છે તો એ અંગેની જાણોતરીની કચેરી દ્વારા જીવડીસીને કરી અને આ તમામ વિસ્તારોમાં પેચવર્ક પ્રી મોન્સૂનની કામગીરી માટે એજન્સીના આજરોજ વર્ક ઓર્ડર આપવામાં આવશે। ત્યારબાદ એજન્સી દ્વારા ઉપલેટા શહેરના જે વિવિધ વોકળા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં તેની નગરપાલિકાના બધા જે હોદ્દેદારો છે એની મોટી બધી જવાબદારી છે। એની અંદર એની કમિટી છે એની મોટી બધી જવાબદારી છે। અત્યારે જે મોજ નદીના પુલ ઉપર અમે જે હું અત્યારે જોઈ રહ્યો છું તો જે ગોંડલ બાપુનો જે પુલ વ્યવસ્થિત રીતે બનાવેલો છે એ પુલની અંદર પડખે જાળી બિછાવી દીધી છે। પડખે મોટા મોટા ઝાડવા થઈ ગયા છે। પુલને ઉપલેટામાં હાલમાં વરસાદી વાતાવરણ ધીમે ધીમે જામતું જાય છે ત્યારે જે વરસાદી પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે એ કામગીરી બિલકુલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નથી। ફક્ત કાગળ ઉપર જ આ કામગીરી દેખાઈ રહી છે। ગ્રાન્ટો પણ આવી ગઈ છે। પ્રી મોન્સૂનની જે દર વર્ષે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો પણ આવી ગઈ છે। એટલું જ નહીં પણ જે ટેબલ વર્ક કરી અને આ ગ્રાન્ટને ભ્રષ્ટાચારના રૂપમાં પોતાના ખીચામાં કઈ રીતે આવી જાય એ માટે